અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું, તે ચેટલાના માંસ મટન જીવના ખાધા છે, તે લોકોને પૈસા ચેટલા પડાઈ લીધા, કોકના નેહાકા ચેટલા લઈ લીધા, મા બાપને ચેટલા રોવડાયા, કોકદાર જોખ અંદર જોખ. અને આ પસ્તાવો થાય ને તો કોકદાર કોણની બૂટ ઝાલી અને માફી માગી જો મોઢા ચપ્પલ નાખીને. જો તારી કુળદેવી કાલના દાડામ બીજા દાડે સોનાનો સૂરજ ના ઉગાડું ને તો તમારી કુળદેવી મટી જાય, આવું તમારી માં કહે છે. મારા ધામમાં આવ્યા પછી લાખો ભાવિક ભક્તોએ માંસ મટન છોડી દીધું. કેટલાએ છોડી દીધું? આ બાજુ શરમ ના રાખતા હો, આ બાજુ. એનો મતલબ આ બધાય ખાતા હતા, હાસું ને? એનો મતલબ તમે બધાય ખાતા હતા. તો અત્યાર સુધી તમે ખાધું છે, બરોબર? એનો પસ્તાવો થયો ખરો? એ તો હવે મેં કીધું તારે ચાલુ કર્યું પુનદાન કરવાનું, ગાયને રોટલી ખવડાવવાનું, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું, ચકલાને ચણ ખવડાવવાનું કર્યું ને? અને કર્યા પછી તમારા જીવનમાં અજવાળાય થયા, ઘરમાં કકરાટ કંકાસે ઓછા થયા ને? કોના ઘરમાં સુખ શાંતિ લાગે? અમારા પ્રમાણ છે. તો આ ફરી એક વખત જાહેરમાં કહું છું કે માંસ મટન અને તો કહો દારૂ, આ વ્યસન અને જીવની હત્યા કરીને ખાવું એ મનુષ્યનો ધર્મ છે નથી. કેમ? માંસ કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસને અને દેવી શક્તિને હંમેશા વેર રહ્યો છે. આ હથિયાર જોઈ લો, ત્રિશૂલ છે, તલવાર છે, ચક્ર છે, સન સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુનું. આટલા બધા હથિયાર માતાજીના કેમ આલ્યા છે? કેમ દર્શાયા છે? એટલે દર્શાયા છે કે ભક્તો માટે માં થઈને બેઠી છે અને દૈત્યો માટે દૈત્યણ થઈને બેઠી છે. તો એ જ એના ભક્તો, એ જ એના દીકરાઓ રાક્ષસ જેવું કામ કરે, ઘરના રસોડે મટન કે માંસ લાવી અને તપેલીમાં બનાવો અને વઘારીને મસાલો બસાલો નાખો, તમારી માતાને જેટલી પીડા થાય છે ને એ તો હું મેલડી જાણું. માને હંમેશા દરેક જીવ વાલા છે, કેમ કે જગત જનની કહેવાય. જગત જનની એટલે આખા જગતની માં. તો આખા જગતની એટલે મનુષ્યની તો ખરી, તો પશુ પક્ષીની કહેવાય ને. આખા જગતની માં એટલે પશુ પક્ષીની કહેવાય ને. તો તમે એની રક્ષા કરવાની જગ્યાએ, એને ખવડાવવાની જગ્યાએ, એને રક્ષણ કરવાની જગ્યાએ એનું ભક્ષણ કરો તો શું માતા ક્યારે આશીર્વાદ આલે? તમારી અંતર આત્માને પૂછજો. આ જેમ તમને તમારો નાનો બાળ વાલો છે, જેમ તમને તમારો દીકરો વાલો છે, એવા બકરા નહીં તે, એવી બકરી નહીં તે, એનું બચ્ચું વાલું હોય. વાલું હોય ને? એવા મરઘા નહીં તે, એનું બચ્ચા વાલા હોય. તો જો તમે એ પીડા ને એ વેદના નહીં સમજતા ને તો કોઈ ભગવાન તમારી હામું નહીં જોવે, કોઈ માતાજી તમારી પર કૃપા નહીં કરે, કોઈ માતાજી તમારું જો હોભરે ને તો હું કાલથી ગાદી બંધ કરી દઈશ. આ ખાવાવાળા ખાતા હોય અને માતાને પ્રાર્થના કરી અને એના ધાર્યા કોમ થતા હોય ને તો હું કાલથી આવવાનું બંધ કરી દઈશ. નહીં થાય. સુધરવું પડશે, સુધરવું પડશે. પહેલા આ વાતે સુધરી જાઓ. શરીર ખોડ્યું પવિત્ર થયું ને, આ શરીર એ પવિત્ર થયું તો આપે રૂપે મન પવિત્ર થશે. શરીરનો તો ઈલાજ કદાચ તમે ડોક્ટર જોડે કરી આવો છો, કંઈક બીમાર પડો દવા લઈ આવો છો,
પણ આ મને જોડે બીમાર છે, જે ચિંતા આખી રાત ચિંતાઓ કરે, આખો દાડો ચિંતાઓ કરે, કાલની શું થશે, આમ થશે, આમ ના થઈ જાય થારું, આમ ના થઈ જાય થારું, થાય છે ને આ બધું ચિંતાઓ. તો ચિંતા રહિત થવું હોય ને તો આ રામ નામ રૂપી દવા આલી છે, ઔષધિ આલી છે, એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો. અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારી ભીડ ઓછી થતી ભક્તોની, મને કોઈ ફરક નહીં પડે, પણ ખાવું હોય, જીવો પર કદાચ અત્યાચાર કરવો હોય, ગાયને લાકડી જ મારવી હોય અને કૂતરાને લાકડી દંડા મારવા હોય, પથ્થર મારવો હોય, તો મારા ધામ બંધ છે તમારા માટે. આ જાહેરમાં કેમ બોલું છું? હું માં થઈને હું જગતજનની છું એનું પ્રમાણ શું? તમારા જેવા મનુષ્ય માટે તો મેં થાય એટલું કર્યું, પણ મારા ધામ તરફથી એમ્બ્યુલન્સની જીવો માટે સેવા આપી આવી હું એલડી છું. જાણો છો ને કે એમ્બ્યુલન્સ ફરજ મારી, જે તમને જોઈને ચિત્રી ચડે એવા મારા સેવકો એના પકડી જીવડા કાઢે, એના મલમ લગાયા લે, એના બાટલો ચઢ્યા લે. આ અસલ મનુષ્ય જીવન છે. મારા દીકરાને જેમ કહું છું ને કે આ માર્ગે આ કર, આ કર, આ કર, તો મારો દીકરો મારા કયાનું પાલન કરે છે ને, એની રોનક છે. તો તમારી માં એવું જ ઈચ્છે છે કે મારો દીકરો દયા ભાવના રાખતો થઈ જાય દરેક ઉપર, દરેક જીવ ઉપર. ભલે અત્યાર સુધી ખાધું હશે, પીધું હશે, બધું માફ કરી દઉં, પણ આજથી મારો દીકરો સંકલ્પ કરી લે કે હવે ઘેરે નહીં ખાવું કે હોટલમાં નહીં ખાવું. આવું જો સંકલ્પ કરી દે ને તો કાલથી જ ખમા ના કહું ને તો મારું નામ કુળદેવી નહીં. નવા આવેલા એના માટે જ, જૂના તો મારા સમજ છે, જૂના તો ખબર છે, પણ નવા આવ્યા એના માટે જ. અને મારા ધામમાં કોઈ બેઠક થતી નથી, કોઈ નંબર લખાવવામાં આવતો નથી, કોઈ દાણા જોવામાં આવતો નથી, કોઈ માતાજી કોઈના ઘેર પગલાં પાડતા નથી, કોઈ પ્રાઇવેટોમાં બેઠકો થતી નથી. આ જાહેરમાં હોંભરી લેજો. કેવું? કોઈ અહીં દોણા જોવામાં આવતા નથી, કોઈ પૂછવામાં આવતું નથી. હું જાહેરમાં બોલું છું, જેમ કે મારા હવે તમને ગેરમાર્ગે નહીં દોરવા. મારા લાખો ભક્તો છે ને, તો મારા લાખો ભક્તોને લાગુ પડે ને એવી વાત પ્રવચનમાં કહી દઉં છું. અને લાખમાંથી 20,000 મારી વાતનું પાલન કરી દે ને તો મારી ગાદી સફળ થઈ જાય. બસ મારા હાથ જોઈએ છે. 100માંથી 20 લોકો ખાલી મારી વાત મોની લેશે ને, હું રાજી. પછી જેને આવું હોય આવે, ના આવું હોય તો કઈ નહીં, મારું કઈ આગું પાછું થવાનું. પણ છોડી દેશો ને, છોડી દીધું હશે તો બરોબર છે, પણ નવા આયા છે, હજુ અંદર ખાને હોટલોમાં ખાઈ છે. બોર્ડ મારેલું બહાર જોઈ લો, માનતા કઈ રીતે નાખવી. મેં શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લખ્યું, મેં શું લખ્યું વાંચ્યો ને બોર્ડ કે કૂતરાને બિસ્કિટ ખવડાવજો, ગાયને રોટલી ખવડાવજો, કીડીનું કીડિયારું પૂરજો. કેમ? એના પેટમાં જાય છે, એક કીડીના પેટમાં જાય છે, એક કૂતરાના પેટમાં જાય છે, અને એની ભૂખ એની વેદના તમારી સેવાથી દૂર થાય છે ને, અને એમાં જે મન આનંદ આવે છે ને, એ તમારા જેવા માણસો મોટા હોનાના હાથી લાઈન બકરા લાઈન બોધી દે ને તોય મને મેરડી ના આવે. એટલે તો કશું માગતી નહીં, પૂનદાન કરો, જાઓ. ઘેર બેઠા કૃપા જોતી હોય ને તો ઘેર બેઠા પૂનદાન કરો. ઘેર પિસ્તલ રોટલી પહેલાનો નિયમ ફરી ચાલુ કરો કે પહેલી રોટલી ગાયની. આ કરો. વડા તમે હિન્દુ છો, સનાતન ધર્મવાળા છો, અને ગાયને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને તો કૃષ્ણ ભગવાને છે ને કદાચ લઈ અને ગાયોનો ચરાવવા જતા અને એના બાથમાં લાખીને લાગતા, એને વાલય કરતા, એના હાથે ફેરવતા. આ ભગવાન કૃષ્ણએ ખુદ બતાવ્યું છે કે જે કદાચ ગાયો પ્રત્યે દયા ભાવના અને પ્રેમ રાખશે ને એને મારા કાનુડાની કૃપા થશે. અને કાનુડો એટલે કોણ? જગતનો નાથ.
જગતનો નાથ છે ને. રામ એટલે કોણ? જગતના નાથ, જેનાથી બધી સૃષ્ટિની રચના થઈ છે. પશુ પક્ષી માનવ દાનવ નાગ ગંધર્વ બધાય કોનાથી ઉત્પન્ન થયા છે? ભગવાનથી. હવે જે ભગવાનના શરણમાં ભગવાનના કયા અનુસાર ધર્મના અનુસાર જે કદાચ જીવનમાં થોડું પાલન કરે ને, ભગવાનની કૃપા માતાજીની કૃપા તમારી પર વિશેષ રહે ને, તો એક સમય તમારા કર્મોમાં લખેલું હોય દુઃખ, વિધિના લેખમાં લખેલી હોય દરિદ્રતા ગરીબી, છતાંય તે મારા ભગવાનના આદેશનું પાલન કરે ને અને મારી રોમ મારી મેલડીનું કદાચ વાત મોની અને જીવનમાં શરૂઆત કરે ને, જો તમારા ઘેર ધનના ઢગલા કરવાના આવું ને તો રોમ મારી મેલડી નહીં કરશો ને. જોરથી તો બોલો. અને બીજાને શીખવાડો. કોઈ નવા આવત શું કહેવાનું? પેલા ભાઈ 11 રોટલી ખવડાવી દે તું. જાઓ, હું કશું કશું જ નહીં માનવું. જાઓ, નારિયો લઈ નહીં માનો. હવન થાય છે, હવન થાય છે ને, તો મન શેની ખોટ છે કશું? હું જાહેરમાં એવું કહું, તમારી જોડે દાન ના હોય તો 5 રૂપિયા ના મળતા. હું નહીં આશા રાખતી તમારી જોડે કે તમે કંઈક આલો. જો મારા આવા આયોજન કરવા હોય ને, તો મારો ભગવાન જગતનો નાથ છે. જેવું લક્ષ્મી નારાયણ છે. રામ એટલે કોણ? નારાયણ. લક્ષ્મી નારાયણ છે. વિષ્ણુ ભગવાન પોતે છે. તો વિષ્ણુનું નામ લેવાથી, રામનું નામ લેવાથી સીતા રૂપી લક્ષ્મી નહીં આવે? તો મારે કોઈ જોડે માગવું પડે છે આયોજન કરવા માટે? કોઈને કહેવું પડે છે? છતાંય બધી વ્યવસ્થા મારો ભગવાન જો પૂરું કરતો હોય મારા ધામનું, તો તમારા ઘરનું જો કદાચ મારો રોમ પૂરું કરે નહીં ને, તો મને રોમ વારી મેલડીને કહેજો. પણ રોમનો દીવો તમારી કુળદેવીનો થતો હોય, તમારી મેલડીનો થતો હોય તો ભલે, પણ આ જાહેરમાં મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે કહું છું, મારા ભગવાનનો ઘેર ઘેર દીવો કરજો. એક દીવો મારા રોમનો કરજો. રોમનો ફોટો લાવી, રામ દરબાર લાવી, રામ સીતા લક્ષ્મણ હનુમાનજી લાવી અને એક ફોટો મૂકીને દીવો કરશો ને, જો રોમનો વાસ તમારા ઘેર થઈ ગયો ને, તો પાછળ મહાદેવ આવશે અને આખા સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતા છે ને, એ બધાય તમારા ઘેર ઓટા ફેરા ના કરે ને, તો મને રોમ મારી મેલડીને કહેજો. કૃપા માગવાની જરૂર નહીં પડે, આપે રૂપે થઈ જશે. ખાલી બસ તમારી કુળદેવીને જેમ બિરાજમાન કરી છે, કઈ ઘેર ભોજન બનાવો છો, જે ખાવા બનાવો છો, એને અર્પણ કરી અને ધરાઈને ખાવશો પ્રસાદ પેટે. એવી રીતે મારા ભગવાનને તે કદાચ થોડું થારી ધરાઈ અને પાણી પીવડાવી અને પ્રસાદ પેટે ખાશો ને, તો ભલ ભલા રોગઈ ના દૂર કરી આલું. તો મારું નામ રોમ વારી મેલડી નહીં. અનુભવ કરજો. પ્રસાદ ખાવાથી દુઃખ દૂર થઈ જાય, ખબર છે ને? પ્રસાદ એટલે માતાજી ભગવાનનું એઠું કહેવાય કે અડધું ખાધું ને બીજું મૂકી રાખ્યું. મનુષ્યની ભાષામાં પ્રસાદ એટલે શું કહેવાય? એઠું. એઠું ખાવાથી ગુણો આવે. તો ભગવાન માતાજીનું રોજ પ્રસાદ ખાઓ તો ભગવાનના જે સત્યતા છે, ભગવાનને જે કરુણા છે, ભગવાનની અંદર જે પ્રેમ છે, એ તમારી અંદર નહીં આવે? પશુ પક્ષી પ્રત્યે દયા નહીં આવે? આવશે. પણ આ શરૂઆત કરજો દીકરાઓ. બસ આ રવિવારના દાડે મારે તો વધારે કહેવું નહીં, આવતા રવિવારથી બધી ગાડી ચાલુ કરીશ. પણ આ થોડી ધામ વિશેની જાણકારી આપી દીધી તમને. બારેજા ધામ એ બારેજા ગામ સિવાય બીજી જગ્યાએ થતી. બારેજામાં જે ગાદી ચાલે છે, એ ગાદીનું જે બી જાણકારી હોય એ મારા ધામ ઉપર અને મારા ધામની જે યુટ્યુબ ચેનલો બનાવેલી છે મોબાઈલમાં જોવા માટે, એના સિવાય બીજી જગ્યાએ મળતી નથી. એટલે આજે મારા નામે ક્યાંય છેતરાવ નહીં, મારા નામે કોઈ ધૂતી ના જાય, મારા નામે કોઈ લૂંટી ના જાય, એનું ખાસ ધ્યાન રાખજો. પાછળ આવો રોમ વારી મેલડી બારેજા ધામ જોજો.
આવો બહુચરણનો ફોટો, આવા મારા રામનો ફોટો, આવી મારી મેલડીનો ફોટો જોઈ અને પછી નક્કી કરજો કે આ બારે જવારી માતા છે. બરોબર ને? હા, પછી કોકના પગલા પાડવાના, કોક ચૂંદડી ઓઢીને હેડ્યું ઘેર કે ખુખાર મેલડી કોના ઘેર આયા? એટલે ખુખાર મેલડી છેલ્લા 5 વર્ષથી કોઈના ઘેર નહીં જતા. આ ખાસ કહેવું પડે મારે. હું કોઈના ઘેર નહીં જતી. હું જો તમારા જેવા ગરીબના ઘેર ના આવતી હોય તો પછી મારા શું કરોડપતિ હોય તોય લાઈનમાં રાખું છું. પણ હું જાહેરમાં બોલું છું. કોઈ અંદર ખાને એવું કહેતું હોય કે ખુખાર મેળડી અમારા ઘેર પગલા પાડ્યા અંદર ખાણે, કોઈ પૈસા વાળો, કોઈ રૂપિયા વાળો એવું કે હા, કોઈ ગરીબનો ભાવ હશે, કોઈ રૂપિયા વાળાનો ભાવ હશે, તો ભાવ હશે ને તો આમંત્રણની જરૂર નહીં, વગર આમંત્રણને તમારા ઘેર પહોંચી જવું. એ મેલડી છું. હું અમીર ગરીબનો ભેદ નહીં રાખતી. રૂપિયાવાળાનો ભાવ હોય તોય બરોબર, ગરીબનો ભાવ હોય તોય બરોબર, પણ બધાનો ભાવ જોઉં તો બધાય ભાવવાળા છે. છો ને? બધાય ભાવવાળા છો. તો હું તમારા જેવા ભાવવાળા હોય 500 કિલોમીટરથી હાથ મારી 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 અને ઠંડી વેઠી વેઠી અને મારા ધામમાં આવતા હોય અને એક વર્ષ સુધી 500 કિલોમીટરથી રવિવાર અહીં ભર્યા હોય. હું તમારા ઘરનો ઉમરો ના ચડી હોય કોઈ દાડા આવી ચૂંદડીના રૂપમાં, મારા દીકરાના રૂપમાં, તો એવા રૂપિયાવાળાને તો જઈ અને પગલા પાડી આવું તો મને મારો ભગવાન રૂઠે. આ શું ખોટું? આ જાહેરમાં મારે એટલે બોલવું પડે છે કે મારી વાતની તમારા મારા પ્રત્યેનો જે વિશ્વાસ તોડવા માટે કંઈક અફવાઓ ઉડે.